ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ધ્રુવના પ્રકારોની ચર્ચા કરીશું. તો વિદ્યુત ધ્રુવના ત્રણ પ્રકાર છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ. તો પહેલા તો ફરીથી કોન્સેપ્ટ ક્લિયર કરું. વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે કે કોઈ પણ આયનના દ્રાવણમાં જો ધાતુનો શરીર મૂકવામાં આવે, એ ધાતુનો શરીર બનતી સંયુક્ત રચના એટલે અર્ધકોષ. એ અર્ધકોષમાં ડુબાડેલો ધાતુનો શરીર એટલે જ વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ એટલે માત્ર ડુબાડેલો ધાતુનો શરીર. સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહીશું કે જેના પરમાણુનું ઓક્સિડેશન થાય. ધારો કે આ વિદ્યુત ધ્રુવ એ પોતે એનોડ તરીકે વર્તે, તો એનું ઓક્સિડેશન થાય. મિત્રો, એ તરીકે આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વ હોઈ શકે. આનો ઓક્સિડેશન તે તેના વીજભાર જેટલો થયો, આનો ઓક્સિડેશન પણ તે તેના વીજભાર જેટલો થયો. એનોડ તરીકે વર્તે તો એના પરમાણુનું ઓક્સિડેશન થાય, તો એમાંથી A+N + N ઇલેક્ટ્રોન. જો એ કેથોડ તરીકે વર્તે, મેં ગઈકાલે ચર્ચા કરેલી છે કે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, કેથોડ તરીકે પણ વર્તે. જો કેથોડ તરીકે વર્તે તો તેના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય, એટલે +N માંથી 0 બને, એટલે A+N + N ઇલેક્ટ્રોન. તો સક્રિય ધ્રુવ કયા? તો જ્યાં A બરાબર કોપર, ઝીંક, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, નિકલ, કેડમિયમ, કોબાલ્ટ, Fe, કેલ્શિયમ, સોડિયમ, લિથિયમ, આ બધા જ તત્વો વગેરે બધા જ તત્વોના વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, કારણ કે એના પરમાણુનું ઓક્સિડેશન પણ થશે, જ્યારે એના સંપર્કમાં રહેલા કોઈ આયનનું રિડક્શન થશે. ક્લિયર કોન્સેપ્ટ? જો તે એનોડ તરીકે વર્તે, એનોડ તરીકે, તો પછી એનું સાંકેતિક નિરૂપણ થશે A માંથી A+N. મિત્ર, બંનેનો અર્થઘટન એક જ થશે. આ સાંકેતિક પરિભાષા છે, જ્યારે ચિત્રાત્મક પરિભાષા છે. જો તે કેથોડ તરીકે વર્તે તો તેનું સાંકેતિક નિરૂપણ શું થશે? એનું થશે. આ કેથોડ તરીકે વર્તે એટલે એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો જ સૂચવે છે, અહીં ઓક્સિડેશનાંકમાં વધારો સૂચવે છે. Cu+2 માંથી Cu હવે એક સાંકેતિક નિરૂપણ છે, બરાબર સમજજો. આ સાંકેતિક નિરૂપણ ધરાવતો શેલ વિદ્યુત ધ્રુવ જ્યાં Cu ઉપર +2 અને A બરાબર C, તો એનોડ હશે કે કેથોડ હશે? તો અહીંયા +2 ઓક્સિડેશનાંક છે, આનો 0, તો ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, માટે આ કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. Al માંથી Al+3. એનોડ છે કે કેથોડ? સરળતાથી નક્કી કરી શકાય. સાંકેતિક નિરૂપણમાં રહેલા તત્વોનો ઓક્સિડેશનાંક ગણી નાખો. આના ઓક્સિડેશનાંકમાં શું થયું? તો કે આના ઓક્સિડેશનાંકમાં વધારો થયો, એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થાય એટલે કે એનોડ તરીકે વર્તે. આ કેથોડનું સાંકેતિક નિરૂપણ છે, આ એનોડનું સાંકેતિક નિરૂપણ છે. આવા ઘણા બધા અર્ધકોષોની રચના કરીને આપણે એનોડ છે કે કેથોડ નક્કી કરી શકીએ. અર્ધકોષ તરીકે છે. આ પ્રક્રિયા થાય તો અર્ધકોષ એનોડ, આ પ્રક્રિયા થાય તો કેથોડ. Fe+3 માંથી Fe. વિદ્યાર્થી મિત્રો વિચારો, એનોડ છે કે કેથોડ? આનો ઓક્સિડેશનાંક +3 છે, આનો ઓક્સિડેશનાંક 0 છે, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, માટે આ સાંકેતિક નિરૂપણ ધરાવતો અર્ધકોષ એ કેથોડ તરીકે વર્તશે. એ કેથોડ તરીકે વર્તશે. ક્લિયર? હવે ધ્યાન આપો.
નિષ્ક્રિય ધ્રુવ કોને કહીશું? તો જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પણ ન થાય, રિડક્શન પણ ન થાય, વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ ન ભજવે, એની સપાટી ઉપર ઇલેક્ટ્રોનનો વિનિમય થાય, સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય તો તેને નિષ્ક્રિય ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. તો નિષ્ક્રિય ધ્રુવ તરીકે કોણ કોણ હોઈ શકે? તો કે ગ્રેફાઇટ હોઈ શકે, પ્લેટિનમ પણ હોઈ શકે અને ગોલ્ડ પણ હોઈ શકે. Au એ નિષ્ક્રિય ધ્રુવના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે લઈએ, ઇમ્પોર્ટન્ટ છે કે Fe+2 નું દ્રાવણ લીધું અને એમાં હું પ્લેટિનમનો સળિયો મૂકીશ. વિદ્યાર્થી મિત્રોમાં વિદ્યુત ધ્રુવ કયો? તો પ્લેટિનમનો સળિયો એ વિદ્યુત ધ્રુવ. આખી સંયુક્ત રચના કઈ? તો કે અર્ધકોષ. તો દ્રાવણમાં ગ્રેફાઇટ, પ્લેટિનમ અથવા ગોલ્ડ આ ત્રણમાંથી ગમે તે મૂકો તો તે તત્વો નો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, એનું ઓક્સિડેશન પણ થતું નથી, રિડક્શન પણ થતું નથી, પણ એના સંપર્કમાં રહેલો આયનનું કાં તો ઓક્સિડેશન થાય કાં તો રિડક્શન થાય. મેં હમણાં ચર્ચા કરી, કોઈ પણ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. જો આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો પછી ઓક્સિડેશન થશે, એનોડ તરીકે વર્તે તો ઓક્સિડેશન થશે. પણ અહીંયા કોનું ઓક્સિડેશન થશે? પ્લેટિનમનું. પ્લેટિનમ તો નિષ્ક્રિય ધ્રુવ છે, એના પરમાણુનું ઓક્સિડેશન થતું નથી. તેના સંપર્કમાં રહેલો આયન કયો આયન છે? તેના સંપર્કમાં રહેલો આયન Fe છે. Fe+2 છે. તો Fe+2 નું ઓક્સિડેશન થશે. આનું ઓક્સિડેશન આ +2 છે, એ વીજભાર જેટલું. એનું ઓક્સિડેશન થાય તો એના ઓક્સિડેશનાંકમાં વધારો થાય તો ઓક્સિડેશનાંક વધીને Fe નો કેટલો જાણીતો છે કે +3 જાણીતો. વિદ્યાર્થી મિત્રો, તમે 3 આગળ લખો કે 3 પાછળ લખો, 2 આગળ લખો કે 2 પાછળ લખો, તો એનો કોઈ અર્થઘટનમાં ફેરફાર થતો નથી. ટૂંકમાં એની પર પ્લસ વીજભાર છે, +2 એટલે +2 વીજભાર છે, +3 આટલું જ અર્થઘટન છે. અને ઓક્સિડેશનાંક વધ્યો, 1 નો વધારો થયો, માટે +1 ઇલેક્ટ્રોન. જો એ જ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે, કેથોડ તરીકે પણ વર્તે તો તેની ઉપર રિડક્શન થાય. વિદ્યાર્થી મિત્રો, કોનું રિડક્શન થશે? પ્લેટિનમનું? ના, એ તો નિષ્ક્રિય ધ્રુવ છે, પ્રક્રિયામાં ભાગ ન ભજવે. એના સંપર્કમાં રહેલા આયનનું રિડક્શન થશે. એનો સંપર્કમાં કયો આયન છે? તો કે Fe2+. એનું રિડક્શન થશે અને ઓક્સિડેશનાંક +2 છે. રિડક્શન એટલે ઓક્સિડેશનાંકમાં થતો ઘટાડો. ઓક્સિડેશનાંક ઘટશે, ઓક્સિડેશનાંક ઘટીને કેટલો બને? 0. તો ઓક્સિડેશનાંકમાં તફાવત કેટલાનો થયો? 2 ઇલેક્ટ્રોન. આમ આ પ્લેટિનમ એ નિષ્ક્રિય ધ્રુવ છે. એની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા પણ થઈ, એ જ સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા. આમ આવા વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ની ચર્ચા કરું. Fe+2 ના દ્રાવણમાં પ્લેટિનમનો ધ્રુવ મૂકવાથી જો એનોડ તરીકે વર્તે તો રંગમાં શું ફેરફાર થાય? મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી. તો Fe+2 એ લીલા રંગનું છે, જ્યારે Fe+3 એ તમને કથ્થાઈ રંગનું છે. જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે લીલા રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે, કથ્થાઈ રંગની તીવ્રતામાં વધારો. બીજું એમ શું, જો તે કેથોડ તરીકે વર્તે તો Fe+2 નું Fe માં રૂપાંતર થાય છે. મિત્રો, Fe+2 ને Fe માં રૂપાંતર થવાને કારણે Fe+2 નો રંગ લીલો છે, માટે લીલા રંગની તીવ્રતામાં ઘટાડો. આટલું લખવાનું.
જ્યારે કેથોડ તરીકે વર્તે ત્યારે જ Fe ના પરમાણુ છૂટા પડે છે, કાં તો પછી એની પર જમા થશે. ક્લિયર કોન્સેપ્ટ? તો નિષ્ક્રિય ધ્રુવ કોને કહીશું? ખ્યાલ આવી ગયો. સક્રિય ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો બે જ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. એક તટસ્થ પરમાણુ અને એમાંથી ઉદ્ભવતો ધન આયન, અથવા તો ધન આયન અને એમાંથી ઉદ્ભવતો તટસ્થ પરમાણુ. તેનું સાંકેતિક નિરૂપણ કરવા માટે બે જ સંજ્ઞાનો છે. જ્યારે અનુસાંકેતિક નિરૂપણ કરવું છે તો થોડું અઘરું છે પણ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રશ્ન, કોનું ઓક્સિડેશન થયું? તો કે Fe+2 નું ઓક્સિડેશન. શેમાં ઓક્સિડેશન થયું? કે Fe+3 માં. એ બંને વચ્ચે એક ઊભી લીટી દર્શાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારના નિદર્શનથી વિદ્યુત ધ્રુવ આવતો નથી. વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ આમાં છે નહીં. પરંતુ જ્યારે પણ વિદ્યુત રાસાયણિક કોષ કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરો ત્યારે વિદ્યુત ધ્રુવ હોવો જોઈએ. આમાં વિદ્યુત ધ્રુવ કયો છે? તો કે પ્લેટિનમ. આ પ્રક્રિયામાં પ્લેટિનમ એનોડ તરીકે વર્તે છે અને એનોડને હંમેશા ડાબી બાજુ દર્શાવવાનો નિયમ છે. એટલે આપણે અહીંયા પ્લેટિનમ આ રીતે લખવું પડે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લો. સક્રિય ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવા માટે બે જ સંજ્ઞાઓ, તટસ્થ પરમાણુ અને એમાંથી ઉદ્ભવતો આયન, અથવા આયન અને એમાંથી ઉદ્ભવતો તટસ્થ પરમાણુ. જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે તેના સાંકેતિક નિરૂપણમાં થતા પ્રક્રિયામાં ભાગ ભજવતા આયનો ઉપરાંત પણ વિદ્યુત ધ્રુવ તમારે બતાવવો પડે. ટૂંકમાં અનુસાંકેતિક નિરૂપણ કરવા માટે ત્રણ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. એક વિદ્યુત ધ્રુવ પોતાનો, અને જે આયન પ્રક્રિયામાં ભાગ ભજવી જે આયન બનાવે તે બંનેની વચ્ચે ત્રાસી લીટી. આ બંને વચ્ચેનો ભેદ સમજી ગયા બરાબર? અહીંયા કેથોડ તરીકે વર્તે છે બે જ સંજ્ઞાનો ઉપયોગ. તો અહીંયા કેથોડ તરીકે વર્તે ત્યારે પણ કેટલી સંજ્ઞાનો ઉપયોગ કરીશું? બે? તો કે ના. પહેલું જોઈએ, કેથોડ તરીકે વર્તે કોનું રિડક્શન થયું? તો કહી શકાય કે Fe+2 નું રિડક્શન થયું. શેમાં થયું? તો કે Fe માં. એક ઊભી લીટી. અમે વિદ્યુત ધ્રુવ આવ્યો. વિદ્યુત ધ્રુવ કયો હતો? કે પ્લેટિનમ હતો. વિદ્યુત ધ્રુવ આવ્યો નથી, માટે એમાં વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ બતાવવો પડે. અને કેથોડ છે, કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવવાની પ્રથા છે. તો સક્રિય ધ્રુવ માટે બે જ સંજ્ઞાઓ, જ્યારે નિષ્ક્રિય ધ્રુવો માટે ત્રણ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરવો પડે છે. એટલે બરાબર કોન્સેપ્ટ સમજી લેજો. નિષ્ક્રિય ધ્રુવ એટલે એવો વિદ્યુત ધ્રુવ કે એનું ઓક્સિડેશન પણ ન થાય, રિડક્શન પણ ન થાય, પણ એના સંપર્કમાં રહેલા આયનનું કાં તો ઓક્સિડેશન થાય કાં તો રિડક્શન થાય. જો આયન રંગીન હોય તો તેની રંગની તીવ્રતામાં પણ ફેરફાર થાય. વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવું પડે. અને પાછો આપણે ત્રણ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. આવું કોણ આપે? તો જે આયન એક કરતા વધારે વીજભાર ધરાવતો હોય, Fe+2 અને Fe+3, તો માટે શક્ય બને. 3 પણ લઈ શકાય, Sn+2 પણ છે અને Sn+4 છે. અહીંયા દ્રાવણ તરીકે Sn+2, Sn+4 પણ લઈ શકાય. ક્રોમિયમ+3 પણ લઈ શકાય અને ક્રોમિયમ+1 પણ લઈ શકાય. એટલે એના ઉદાહરણો ઘણા બધા બની શકે. એટલે તમે નિષ્ક્રિય ધ્રુવ હોય તો તમે થોડું ધ્યાન રાખો. હવે ચર્ચા કરીએ અગત્યનું વાયુરૂપ ધ્રુવ. કેટલાક તત્વો વાયુ સ્વરૂપમાં હોય છે અને વાયુ સ્વરૂપના તત્વોનો શરીરો શક્ય નથી. આજે મેં તત્વો બતાવ્યા એ બધા જ તત્વો ઘન અવસ્થામાં છે. આ બધા જ તત્વો સોલિડ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે, માટેના બધા શરિયા કે પ્લેટ શક્ય છે. જ્યારે વાયુરૂપ તત્વો, દાખલા તરીકે હાઇડ્રોજન લઈએ અને હેલોજન વાયુ તરીકે લઈએ, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, આવા વાયુઓના વિદ્યુત ધ્રુવ બનાવતી વખતે આ તત્વોના ઘન અવસ્થા શક્ય છે. અને ઘન અવસ્થા શક્ય ન હોય ત્યારે તમારે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ બનાવવું પડે. મેં તમને પહેલા કીધું છે કે આવર્ત કોષ્ટકના લગભગ બધા જ તત્વોના વિદ્યુત ધ્રુવ બનાવી શકાય છે, સિવાય કે સંક્રાંતિ તત્વ
અરે સિવાય કે F જૂથના તત્વો આંતર સંક્રાંતિ તત્વો તો છે. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો. હવે આપણે વાયુરૂપ ધ્રુવની ચર્ચા કરીએ છીએ. વાયુરૂપ ધ્રુવ તો વાયુરૂપ ધ્રુવ કોને કહીશું? તો જે તત્વોની ઘન અવસ્થા, જે તત્વોનો શરીરો, જે તત્વોનો પટ્ટી બની શકતી નથી, શક્ય નથી, તો તેવા તત્વોને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ બનાવે. હાઇડ્રોજન અને હેલોજન. તો એક પાત્રમાં તે તત્વ ધરાવતું દ્રાવણ લઈશું. આ તત્વનો આયન કયો જાણીતો છે મિત્રો? તો કે H+ જાણીતો છે. તો H+ નું દ્રાવણ. H+ તરીકે Cl પણ લઈ શકાય, H+ તરીકે પાણી પણ લઈ શકાય કે પાણીમાં પણ H+ છે. આમ H+ તરીકે તમે એસિડ પણ લઈ શકો. હવે H+ ના દ્રાવણમાં હાઇડ્રોજનનો શરીરો મૂકવા શક્ય જ નથી. અહીંયા કોપરનો અર્ધશેલ બનાવવો હોય તો Copper+2 ના દ્રાવણમાં કોપરનો શરીરો મૂકીશું. આ તમામનો અર્ધશેલ બનાવવો હોય તો પછી એના આયનો લઈશું અને એનું શરીર ઉગાડીશું. નિષ્ક્રિય ધ્રુવ બનાવવું હોય તો આપણે આયનનું દ્રાવણ લઈશું. પ્લેટિનમ પણ મૂકી શકાય, ગ્રેફાઇટ પણ મૂકી શકાય. તો આ વિદ્યુત ધ્રુવ મૂકી તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પણ વાયુરૂપ ધ્રુવ બનાવવા માટે આપણે આ તત્વોના ઘન અવસ્થા શક્ય નથી. માટે એક છેડેથી બંધ એવી કાચની નળી લેવામાં આવે. આ છેડો બંધ છે અને એમાં પ્લેટિનમની પટ્ટી મૂકવામાં આવે. પ્લેટિનમની પટ્ટી બહારથી સુવાહકતા, કોઈ પણ સુવાહકતા, સામાન્ય રીતે કોપરનો તાર વધારે ઉપયોગ થાય છે એટલે સુવાહકતા. આ બંધ નળીમાંથી જે તત્વોનો આપણે વિદ્યુત ધ્રુવ બનાવવો છે, વાયુરૂપ વિદ્યુત ધ્રુવ બનાવવો છે, તો તે વાયુ પસાર કરીશું. કે વાયુ પસાર કરીશું. તો આ રીતે રચાતા અર્ધકોષને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. આમાં એક છેડેથી બંધ એવી કાચની નળી લેવાની, એટલું વાયુ પસાર કરીશું. આ જે બતાવ્યું એ હાઇડ્રોજન વાયુના પરપોટા છે. તો આ રીતે રચાતા અર્ધકોષમાં જે વિદ્યુત ધ્રુવ છે તેને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કહેવામાં. આ વાયુરૂપ વિદ્યુત ધ્રુવમાં ડુબાડેલો શરીરો પ્લેટિનમની પટ્ટી છે જે પ્રક્રિયામાં ભાગ ભજવતી નથી. માટે વાયુરૂપ ધ્રુવ એક પ્રકારનો નિષ્ક્રિય ધ્રુવ. આ વાયુરૂપ વિદ્યુત ધ્રુવ એક પ્રકારનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. કારણ કે ડુબાડેલો ધાતુનો શરીરો એ જ વિદ્યુત ધ્રુવ, પણ એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, માટે નિષ્ક્રિય બની ગયું. હવે આમાં ઓક્સિડેશન પણ થશે, રિડક્શન પણ થશે. ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવા માટે આ જે પ્રણાલી છે, રચના છે, એમાં સંકળાયેલા પદાર્થો કયા? પ્લેટિનમ એ તો પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. તો બે પદાર્થો, બે સ્પીસીસ છે. હાઇડ્રોજન, તેનો ઓક્સિડેશનાંક 0 છે. આ ઉપરાંત H+, તો H+ નો ઓક્સિડેશનાંક છે +1. તો આ વાયુરૂપ વિદ્યુત ધ્રુવ, એમાં કયો વાયુ પસાર કર્યો છે? હાઇડ્રોજન. તો આપણે હાઇડ્રોજન વાયુરૂપ ધ્રુવ તરીકે ઓળખી શકાય. હાઇડ્રોજન વાયુરૂપ ધ્રુવ. તો એમાં ઓક્સિડેશન એ થાય. આ રીતે લખવાની પ્રથા છે, તમને ખબર છે. ઓક્સિડેશન થાય તો શું થાય? તો કે ઓક્સિડેશનાંકમાં વધારો. બે પદાર્થો છે, H2, H+, 0 માંથી +1 બને, +1 માંથી 0 બને. ઓક્સિડેશનાંકમાં વધારો થાય તો કઈ પ્રક્રિયા થાય? એનું રૂપ ઓક્સિડેશન. એટલે H2 નું ઓક્સિડેશન થઈ
H+1 બનશે અને બે તત્વો છે બે, આનો ઓક્સિડેશન આ કેટલો 0, આનો ઓક્સિડેશન 1 ઉપર +1 એવા બે છે એટલે +2, આમ ઓક્સિડેશન આંકનો ફેરફાર નહીં થશે. જ્યારે એનોડ તરીકે આ વિદ્યુત ધ્રુવ વર્તે ત્યારે H2 નું H+ માં રૂપાંતર થાય છે. હવે એનું સાંકેતિક નિરૂપણ કરીશું. એનોડ તરીકે વર્તે ત્યારે આ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવા માટે બીજ સંજ્ઞા આનો પણ આપણે બીજ સંજ્ઞાનો ઉપયોગ કર્યો તો આપણે શું લખતા કે A+N માંથી A. આનો ઉપયોગ કરવા માટે જો એનોડ તરીકે વર્તે તો પ્લેટિનમ Fe+2 Fe+3, તો આપણે એનોડ તરીકે વર્તે ત્યારે આપણે આ રીતે લખતા ઓક્સિડેશન આંકમાં વધારો થયો +2 માંથી +3. જો પોતે કેથોડ તરીકે વર્તે તો આપણે શું લખતા Fe+2 માંથી Fe માંથી પ્લેટિનમ, આમ Fe+2 નો ઓક્સિડેશન આંક +2 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો આ એનોડ તરીકે વર્તે ત્યારે સાંકેતિક નિરૂપણ, કેથોડ તરીકે વર્તે ત્યારે સાંકેતિક નિરૂપણ. આની ચર્ચા એટલે નિષ્ક્રિય ધ્રુવની ચર્ચા. વાયુરૂપ ધ્રુવનું સાંકેતિક નિરૂપણ તો આપણે એ જ પ્રશ્ન કરીશું, કોનું ઓક્સિડેશન થયું તો કે H2 નું ઓક્સિડેશન થયું. શેમાં થયું તો કે H+ નું થયું. એક ઊભી લીટી. આ સાંકેતિક નિરૂપણની અંદર વિદ્યુત ધ્રુવ આવ્યો નહીં. વિદ્યુત ધ્રુવ તો સાંકેતિક નિરૂપણમાં બતાવવો જ પડે. આમાં એનોડ તરીકે વર્તે છે, વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ છે એટલે પ્લેટિનમ દર્શાવવો પડે, પણ એનોડ તરીકે હંમેશા ડાબી બાજુ દર્શાવવાની પ્રથા છે એટલે પ્લેટિનમ આ બાજુ બતાવવો પડે. તો આ થયું એનોડ અર્ધકોષ. મિત્રો આ સાંકેતિક નિરૂપણ અને ચિત્ર એક જ વસ્તુ છે. એટલે જ્યારે પણ જાહેર પરીક્ષામાં ચિત્ર નથી દોરતા, સાંકેતિક નિરૂપણ લખવામાં આવે છે તે બરાબર ખ્યાલ રાખજો. હવે પોતે કેથોડ તરીકે વર્તે તો રિડક્શન થાય. વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તે, કેથોડ તરીકે પણ વર્તે, રિડક્શન થાય. કેથોડ તરીકે રિડક્શન થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ઓક્સિડેશન આંક 0 થી +1 છે અથવા તો +1 માંથી 0 છે. રિડક્શન થઈ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે, +1 માંથી 0 બનશે એટલે કે H+ માંથી H2 બનશે. અને અહીંયા 2 છે એટલે 2. આનો ઓક્સિડેશન આંક 0 છે, તટસ્થ તત્વ છે, આનો +1 છે એવા 2 છે એટલે +2 થશે. ઓક્સિડેશન આંકમાં ફેરફાર થશે. ક્લિયર? હવે એનું સાંકેતિક નિરૂપણ કરવું છે. તેનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો શું કરવું પડે? પહેલો પ્રશ્ન, કોનું રિડક્શન થયું તો કે H+ નું રિડક્શન થયું. શેમાં થયું તો કે H2 નું થયું. મિત્રો આ કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ પૂર્ણ નથી, કારણ કે સાંકેતિક નિરૂપણ કરો ત્યારે તેનો વિદ્યુત ધ્રુવ અવશ્ય તરીકે બતાવવો પડે. અહીંયા વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ હતો, અવશ્ય બતાવવો પડે. તો અહીંયા પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ બતાવવો પડશે. કેથોડ છે, રિડક્શન થાય અને રિડક્શન વખતે વિદ્યુત ધ્રુવ હંમેશા જમણી બાજુ દર્શાવવાની પ્રથા છે. જમણો ભાગ એટલે પ્લેટિનમ. ક્લિયર? હવે પ્રમાણિત સ્થિતિ હોય, પ્રમાણિત તો મેં ગઈકાલે પણ ચર્ચા કરેલી છે. પ્રમાણિત સ્થિતિ, તો પ્રમાણિત સ્થિતિ હોય તો તાપમાન લઈએ છીએ આપણે 298 કેલ્વિન. જો વાયુ હોય તો આપણે એક વાતાવરણ લઈએ છીએ. એક વાતાવરણ ન લેવું હોય તો તમે 1 બાર પણ લઈ શકો. 1 બાર. સાંદ્રતા હોય તો 1 મોલ. અહીંયા પ્રમાણિત સ્થિતિ બતાવવી હોય તો વાયુ છે તો આપણે 1 બાર લખીશું. આ આયન છે તે 1 મોલ દ્રાવણ. અહીંયા પણ પ્રમાણિત સ્થિતિ બતાવવી હોય તો H+ દ્રાવણ છે, એની સાંદ્રતા 1 મોલ આ વાયુ છે, માટે એનું 1 બાર દબાણ લખીશું. અને તાપમાન તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ લખી શકાય અથવા 298 કેલ્વિન પણ લખી શકાય. બંને એક સમાન છે. ક્લિયર? તો આપણે વાયુ વિદ્યુત ધ્રુવ બરાબર ખ્યાલ આવી ગયો. હવે અગત્યનો આવે છે ઋણ ધ્રુવ. બરાબર સમજી લેજો. હવે ચર્ચા કરીશું ઋણ ધ્રુવ.
તો ક્લોરીન અર્ધકોષ બનાવવો છે કોનો? Cl2 નો. બરાબર ધ્યાન આપજો. Cl2 પણ લઈ શકાય, F2 પણ લઈ શકાય, Br2 પણ લઈ શકાય, I2 પણ લઈ શકાય. તો એક દ્રાવણમાં Cl હોવો જોઈએ. તો Cl ધરાવતું દ્રાવણ HCl લો તો પણ ચાલે, NaCl લો તો પણ ચાલે, જેમાં ક્લોરીન આયન છે. એક છેડેથી બંધ એવી કાચની નળી લઈશું અને એ કાચની નળીમાં પ્લેટિનમની પટ્ટી મૂકીશું. આ જે છે એ પ્લેટિનમની પટ્ટી છે. એમાં આપણે એક વાતાવરણ દબાણે Cl2 વાયુ પસાર કરીશું. 1 મોલર સાંદ્રતા એટલે બની ગયું પ્રમાણિત. આમાં વિદ્યુત ધ્રુવ કયો? તો કહેવાય પ્લેટિનમનું શરીર, પ્લેટિનમની પટ્ટી. પ્રક્રિયામાં ભાગ ભજવે છે તો કે ના. માટે વાયુરૂપ ધ્રુવ એક પ્રકારના નિષ્ક્રિય ધ્રુવ પણ છે. હવે ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય. બરાબર ધ્યાન આપો. અને ક્લોરીન વાયુરૂપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ધ્યાન આપજો. તો એનોડ તરીકે વર્તે તો એનું સાંકેતિક નિરૂપણ શું થશે? તો કે ઓક્સિડેશન થાય. તો આમાં ઓક્સિડેશન આંક ગણવા પડે. આ પ્રણાલીમાં પ્લેટિનમ તો નિષ્ક્રિય છે, ઓક્સિડેશન આંક ગણવાની જરૂર નથી. આ રચનામાં Cl2 તત્વ છે, 0 ઓક્સિડેશન, અને ક્લોરીન -1 ઓક્સિડેશન. માટે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શૂન્યમાંથી -1 અથવા -1 માંથી 0 બે અસ્તિત્વ ધરાવી શકે. બે વિકલ્પો, શૂન્યમાંથી -1 અથવા -1 માંથી 0. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. Cl2 માંથી Cl-1 તો કે ના, શૂન્યમાંથી -1 થયું. એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે Cl-1 માંથી Cl2. અહીંયા બે તત્વ છે તો 2 લખીશું અને ઓક્સિડેશન આંક 0 લખીશું. -1 એવા બે છે તો -2 થશે. -2 થી 0 બને ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર. એક પ્રમાણે કેથોડ તરીકે વર્તે તો શું થાય? તો કેથોડ તરીકે વર્તે તો રિડક્શન થાય. રિડક્શન થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે શૂન્યમાંથી -1 બને એટલે લખીશું 0 ધરાવતું Cl2 અને -1 ધરાવતું ક્લોરીન. બે તત્વ છે, સંતુલન કર્યું અને ઓક્સિડેશન આંક 0 અને ઓક્સિડેશન આંક -2. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2. ક્લિયર કોન્સેપ્ટ? અગત્યનું તો હવે આવે છે એનું સાંકેતિક નિરૂપણ. એનું સાંકેતિક નિરૂપણ બરાબર સમજજો. એનું સાંકેતિક નિરૂપણ. તો એનોડ તરીકે વર્તે તો પહેલું કોનું ઓક્સિડેશન થયું? તો કે Cl આયનનું ઓક્સિડેશન. શું બન્યું? તો કે Cl2 બન્યું. હજુ આ વાયુરૂપ ધ્રુવ છે, નિષ્ક્રિય ધ્રુવ છે. એટલે નિષ્ક્રિય ધ્રુવ કે વાયુરૂપ ધ્રુવની સંકેતમાં 3 તત્વોની સંજ્ઞા, 3 પદાર્થની સંજ્ઞા આવે. એક ભાગ ભજવતા પદાર્થો ઉપરાંત વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ કોણ છે? પ્લેટિનમ. કયો છે કે એનોડ? કઈ બાજુ બતાવ્યું છે કે આ બાજુ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ સાંકેતિક નિરૂપણ ખોટું કહેવાય. કારણ કે વિદ્યુત ધ્રુવ સાથે વાયુ સંપર્કમાં છે. આ વિદ્યુત ધ્રુવ સાથે એનો વાયુ સંપર્કમાં છે. તેથી વાયુ સંપર્કમાં હોવાથી આ રીતે લખી શકાય નહીં. પ્લેટિનમ પછી વાયુ લખવો પડે Cl-1. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યાર સુધી જે મેં વિદ્યુત ધ્રુવોની ચર્ચા કરી એમાં રહેલા આયનો ધન આયન હતા, હાઇડ્રોજન પણ હતો ધન આયન. એટલે આપણે સરળતાથી બતાવ્યું કે વિદ્યુત ધ્રુવને વાયુ સાથે દર્શાવવાની પ્રથા છે. અહીંયા પણ વિદ્યુત ધ્રુવને વાયુ સાથે દર્શાવવાની પ્રથા છે. એટલે આપણે આ રીતે સંકેત ખોટો કર્યો. હવે અહીંયા કોનું રિડક્શન થયું? તો કે Cl2 નું થયું. શેમાં થયું? Cl. પરંતુ વિદ્યુત ધ્રુવ બતાવવો પડે. કેથોડ છે, કેથોડ હંમેશા જમણી બાજુ બતાવવો પડે. આ પદ્ધતિ ખોટી. કારણ
કે વિદ્યુત ધ્રુવ સાથે સંપર્કમાં વાયુ છે, માટે પ્લેટિનમ સાથે વાયુ જ બતાવવા પડે. વિદ્યુત ધ્રુવ હંમેશા એનોડ હોય તો ડાબી બાજુ જ બતાવીએ છીએ, કેથોડ હોય ત્યારે જમણી બાજુ. આનું સ્થાન કદાપી બદલાતું નથી. તો પછી વાયુનું સ્થાન બદલી નાખીએ, Cl2Cl. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ ધન આયન હોય તો ત્યાં લખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, પણ વાયુરૂપ ધ્રુવમાં વપરાતો આયન ઋણ હોય ત્યારે અવશ્ય આપણને એની પદ્ધતિમાં લખવામાં ધ્યાન રાખવું પડે, કારણ કે એમાં વિદ્યુત ધ્રુવ વાયુના સંપર્કમાં છે. આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યુત ધ્રુવ વાયુના સંપર્કમાં નથી, માટે ફેરફાર કરીને આપણે આ રીતે લખવું પડે. એ જ રીતે અહીંયા પણ આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યુત ધ્રુવ સાથે વાયુ સંપર્કમાં નથી, વાયુ સંપર્કમાં કરવા માટે આપણે લખવું. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની ચર્ચા છે, કારણ કે અન્ય વિદ્યુત ધ્રુવોમાં વપરાતો આયન ધન આયન હતો, જ્યારે આ પ્રકારના વાયુરૂપ ધ્રુવો ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એમાં ઋણ આયન છે, અને ઋણ આયન તરીકે સાંકેતિક નિરૂપણ કરવામાં કાળજી રાખજો. અગાઉ પણ આવતીકાલે હું ફરીથી પણ આવા કેટલાક વાયુરૂપ ધ્રુવોની ચર્ચા કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરો. MCQ સ્વરૂપમાં પૂછાય છે. અસ્તુ, આવતીકાલે વધારે ડિટેલ્સ MCQ ની ચર્ચા હું કરીશ.